नमस्कार विद्यार्थी मित्रों, द स्मार्ट लर्नर चैनल में आपનું स्वागत है। तो विद्यार्थी मित्रों, आज આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન વિભાગ બી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અત્યારે જ જોડાઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વિભાગ સી અને ડીના આઈએમપી પ્રશ્નો જોઈ ગયા। તો આપણી ચેનલમાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવે છે, તો અત્યારે જોડાયેલા। તો પહેલો જ પ્રશ્ન છે, ધમની અને શીરા વચ્ચેનો તફાવત આપો। પછી બીજો પ્રશ્ન છે, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો। પછી ત્રીજો પ્રશ્ન છે કે બ્લીચિંગ પાવડરના ઉપયોગો જણાવો। બ્લીચિંગ પાવડરને શું કહે છે? વિરંજન પાવડર પણ કહે છે, તો તેના ઉપયોગો જણાવવાના છે। પછી ચોથો પ્રશ્ન છે કે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરોનો તફાવત આપો। પછી છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો એનું રાસાયણિક સમીકરણ લખો। તો એનું રાસાયણિક સમીકરણ કંઈક આવું થશે કે 6CO2 + 6H2O is gives to C6H12O6 + 6O2। તો અહીં કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ અને પાણીના 6 અણુ એ આપશે, શું આપશે? તો કે ગ્લુકોઝ C6H12O6 અને 6 અણુઓ ઓક્સિજનના આપશે। આ પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં જ થાય, માટે પ્રકાશ અને ક્લોરોફિલ ઘટક ધરાવે એ જ પ્રકાશ સંશ્લેષણ કરી ગઈ। પછી છઠ્ઠો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો। પછી સાતમો પ્રશ્ન છે, માંસાહારી પ્રાણીઓ કરતાં તૃણાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધુ હોય છે, તેનું કારણ આપો। પછી આઠમો પ્રશ્ન છે કે ધાતુની સક્રિયતાની શ્રેણી લખો। પછી નવમો પ્રશ્ન છે કે વ્યાખ્યા આપો આંખની સમાવેશ ક્ષમતા। અને બી, સિલિયરી સ્નાયુઓનું કાર્ય જણાવો। સિલિયરી સ્નાયુઓનું કાર્ય જણાવવાનું છે। પછી 10મો પ્રશ્ન છે, પ્રકાશના પરાવર્તનના નિયમો લખો। તો પરાવર્તનના નિયમો એવું થશે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે। આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન, અને આપાત કરેલું કિરણ અને પરાવર્તિત કિરણ એ એક જ સપાટી પર આવેલા હોય છે। પછી 11મો પ્રશ્ન છે, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? તો જણાવો। પછી છે 12મો પ્રશ્ન કે જૈવિક વિશાલન એટલે શું, સમજાવો। તો જૈવિક વિશાલન વિશે સમજાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 12 પ્રશ્નો વિભાગ બી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। ફક્ત આટલા પ્રશ્નો કરી લેશો તો તમે વિભાગ બીમાં પૂરામાંથી પૂરા માર્ક્સ મેળવી શકશો। આ પ્રશ્નોને તમારે તમારી નોટ્સમાં લખી અને તેને પ્રોપર રીતે તૈયાર કરવાના છે। અને મોટા પ્રશ્નોમાંથી પણ અમુક MCQ પૂછાય છે, માટે તેને મોટા પ્રશ્નોને પણ ધ્યાનથી વાંચવાના છે, જેથી વિભાગ એમાં તમે MCQ ખાલી જગ્યા ખરા ખોટા પણ પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10 વિજ્ઞાન વિભાગ બી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। તો અગાઉના વિડીયોમાં હવે આપણે ગણિત માટેના વિભાગ ડી, સી, બી ને એ અને વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન હશે તેવા વિડીયો આવવાના છે। અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ એ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ સાથે લાવવાના છીએ। તો અત્યારે જોડાયેલા રહો। થેન્ક યુ।